हेलो फ्रेंड्स, केम छो? मजामां? मीराज क्रोसेटमां तमारा बधानुं स्वागत छे। तो आज आपणे कोड बनावता शीखशुं, जे आपणे क्रोचेट माटे बहु इजी अने सहेली रीते बनीने तैयार थाय छे। तो कोड एटले दोरडું कहेवाय, ए बनावता आपणे शीखीशुं। तो एना माटे पहेला आपणे एक स्लीप नॉट लगावी लीधी, पछी एना 1 2 અને 3 ચેન લેવાની છે। પછી આપણે આ બીજી ચેન છે એમાંથી આપણે એકવાર આવી રીતે લેવાનું છે યાન। પછી આપણે આ બીજામાંથી પણ બીજી ચેન છે એમાંથી આપણે એકવાર યાન લેવાનું છે। આવી રીતે આ 3 યાન થઈ ગયા। પછી આપણે આ 2 યાનને આવી રીતે કાઢી નાખવાના છે। આ પહેલું અને આ બીજું, આ 2 યાન આપણે આ કાઢી નાખ્યા છે આવી રીતે। પછી આપણે એને આવી રીતે પકડી અને આ પહેલું જે છે ત્યાં આપણે એક આવી રીતે એમાંથી પાછી આપણે યાન કાઢી લેવાની છે। પછી આપણે જે બીજી ચેન હતી એ લેવાની છે, એની અંદરથી આપણે આ યાન એકવાર કાઢવાનું છે આવી રીતે। પછી આપણી છેલ્લી જે ચેન છે એમાંથી આપણે એકવાર કાઢવાનું છે। તો આવી રીતે આપણે પાછી આપણે આ 1 અને 2 ચેન કાઢી નાખશું। પછી એને આવી રીતે આમ પકડી રાખવાની છે। પછી એમાં પહેલામાં યાનમાં આવી રીતે ચેન લેવાની છે। પછી આપણે આ બીજી ચેન છે એમાં પણ આપણે એવી રીતે એક યાન લેશું અને આ ત્રીજી જે છેલ્લી ચેન છે આપણે ત્રીજી છેલ્લી ચેન છે એમાં પણ આપણે એકવાર આવી રીતે યાન કાઢી લેશું। એટલે આપણે આ કોડ બનીને તૈયાર થઈ જશે। જો આવી જ રીતે આપણે પહેલાં એ 2 બહાર કાઢી એને પકડી રાખશું। પાછું આપણે આ યાનથી એને આવી રીતે પાછું આ બીજું છે ચેન એને લઈને આપણે એમાંથી પણ એકવાર અને આ ત્રીજી જે ચેન છે આપણે એમાંથી પણ એકવાર આવી રીતે યાન કાઢશું। એટલે આપણે આવી રીતે બધી સાંકળી એક ઉપર એક બનતી જશે અને આવી રીતે આપણો કોડ તૈયાર થઈ જશે। જો છે આવી રીતે બધી એક ઉપર એક ચેન બનતી જશે। પાછા આપણે 2 લૂપ કાઢી લેશું। એ લૂપને આપણે આવી રીતે પકડી રાખવાના છે। પછી ત્યાંથી આપણે પાછી આમાં પછી એની બાજુનો છે એમાં એકવાર લૂપ અને આ છેલ્લો લૂપ છે એમાંથી પણ આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે એ લૂપ અંદર જે ન જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। એકવાર આમાંથી આવી રીતે આપણે કોડને થોડુંક બનાવી લઈએ। આમાં તમે જેવડો કોડ બનાવવા માંગતા હોય એવડો તમે બનાવી શકો છો। જોઈ લો, બધી બાજુથી તમને બતાવી દઉં। સરસ તૈયાર થાય છે આ બનીને। તમે ગમે તેમાં આનો યુઝ કરી શકો છો। બહુ બનાવવા માટે પણ આ બેસ્ટ છે। તો કાંઈ પણ ન સમજાય કે એવું કાંઈ હોય તો તમે મને તમે કોમેન્ટ કરી શકો છો। લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ સો મચ। રાધે કૃષ્ણ।